તો કેમ છો બધા મજામાં ને તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે। આજે આપણે 5 જૂન 2021ના રોજનું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું। સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટ અસ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ ધ સક્સેસ। આજનો સૌથી પહેલો આર્ટિકલ જોઈએ તો વાત કરે છે કે સિગ્નિફિકન્ટ પ્રોગ્રેસ ઇન એસડીજીસ ઓન ક્લીન એનર્જી હેલ્થ નીતિ ઇન્ડેક્સ। નીતિ આયોગ દ્વારા એક ઇન્ડેક્સ રજૂ કરવામાં આવેલો છે। એ ઇન્ડેક્સ અનુસાર એણે કીધેલું છે, શું કીધેલું છે કે એસડીજી ગોલ અંતર્ગત, એસડીજી એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ અંતર્ગત જે ક્લીન એનર્જીનો ગોલ જે છે, ક્લીન એનર્જીનો ગોલ એટલે શું, એટલે કે જે સ્વચ્છ ઉર્જા અથવા તો જે શુદ્ધ ઉર્જા માટેનો ગોલ છે, જે કયા નંબરનો છે, 7મા નંબરનો, એસડીજી 7 નંબરનો ગોલ છે, બરાબર। એની અંદર સિગ્નિફિકન્ટ પ્રોગ્રેસ, ઘણો બધો વિકાસ જોવા મળેલો છે એવું કીધેલું છે નીતિ આયોગે। એસડીજી ગોલ શું છે એ તમને ખબર હોવી જોઈએ। યુનાઇટેડ નેશન્સ દ્વારા આ ગોલ જે છે નક્કી કરવામાં આવેલા હતા, 2015ની અંદર નક્કી કરેલા હતા, 2015ની અંદર નક્કી કરેલા હતા અને એવું એમને વિચાર વ્યક્ત કરેલો હતો, એવી કસમ ખાઈ લીધી હતી, એવું પ્રોમિસ કરેલું હતું પોતાની જાતને કે 2030 સુધીમાં બધા ગોલ જે છે, આ બધા ગોલ એને આપણે અચીવ કરી લેશું। આપણે શું કરી લેશું? અચીવ એટલે કે પ્રાપ્ત કરી લેશું। આની અંદર ઘણા સારા ગોલ છે। પહેલો ગોલ એવો છે કે ઝીરો હંગર અથવા તો ઝીરો પોવર્ટી। પહેલાં તો એવું કીધેલું છે કે આપણે ગરીબી દૂર કરી નાખશું, એટલે કે આખા વિશ્વની અંદર કોઈ વ્યક્તિ ગરીબ જ ન રહેવો જોઈએ। પછી ઝીરો હંગર એટલે કે કોઈ વ્યક્તિ જે છે એ ભૂખમરાથી મરવાનો જોઈએ। પછી હેલ્થ, સ્વાસ્થ્ય બધાને મળવું જોઈએ। આવા બધા જે સારા ગોલ જે છે કે જે દુનિયાને સારું બનાવવા માટે, દુનિયાને સારી બનાવવા માટે જે હોવા જોઈએ, એ બધા એસડીજીની અંદર રાખેલા છે। તો નીતિ આયોગ જે છે એ એનો જે એક ઇન્ડેક્સ લોન્ચ કરે છે, નીતિ આયોગ જે છે એ એસડીજીની અનુસાર તે એક ઇન્ડેક્સ લોન્ચ કરે છે। પ્રશ્ન પૂછાઈ જાય શું કે ભારતની અંદર એસડીજી ઇન્ડેક્સ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલનો ઇન્ડેક્સ ભારત લેવલે કોણ રજૂ કરે છે? તો એ નીતિ આયોગ રજૂ કરે છે। બાકી આ જે એસડીજી ગોલ જે યુનાઇટેડ નેશન્સે જે લોન્ચ કરેલા છે એ તો આખા વિશ્વએ ભેગા થઈ અને પ્રાપ્ત કરવાના છે, આખા વિશ્વએ ભેગા થઈ અને અચીવ કરવાના છે, બરાબર। એસડીજી ગોલની અંદર જે છે એ 17 એસડીજી ગોલ છે। ટોટલ કેટલા છે? 17। એ 17 તમને મોઢે યાદ હોવા જોઈએ, બરાબર। જો કારણ કે મેન્સની અંદર એ લખવામાં ઘણા બધા કામ આવી જશે। મેન્સની અંદર કોઈ પણ લેવલનું ક્વેશ્ચન પૂછાયેલો હોય તો તમે આ એસડીજી ગોલ એકાદો લાગુ પડતો હોય તો તમે તાત્કાલિક નીચે લખી શકો કે આ પ્રકારનો એસડીજી ગોલ જે છે એ પ્રમાણે આપણે એને અચીવ કરી શકશું, એ પ્રાપ્ત કરી શકશું આ વસ્તુના આધારે, બરાબર। India saw significant improvement in sustainable development goals related to the clean energy, urban development અને health। ક્લીન એનર્જી જે છે, ક્લીન એનર્જી એ કયા નંબરનો? 7મા નંબરનો ગોલ છે। હેલ્થ જે છે એ 3જા નંબરનો ગોલ છે। અર્બન ડેવલપમેન્ટ 11મા નંબરનો ગોલ છે। આ બધાની અંદર જે છે એ સિગ્નિફિકન્ટ ઇમ્પ્રુવમેન્ટ, વધારો ને એ બધું જોવા મળેલું છે નીતિ આયોગના 2020ના એસડીજી ઇન્ડેક્સ અંતર્ગત। તો ઇન્ડેક્સનું નામ જ તે એસડીજી ઇન્ડેક્સ છે 2020નું, એમાં જોવા મળેલું છે। However, there has been a major decline in the areas of ઇન્ડસ્ટ્રીની અંદર ઘટાડો જોવા મળેલો છે। ઇનોવેશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ બધાની અંદર ઘટાડો જોવા મળે છે। ઇન્ડસ્ટ્રી, ઇનોવેશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ કયો ગોલ છે? તો એ 9મા નંબરનો ગોલ છે, એટલે કે 9મા નંબરના ગોલની અંદર જે છે એ ઘટાડો જોવા મળેલો છે, બરાબર। એઝ વેલ એઝ ડિસન્ટ વર્ક એન્ડ ઇકોનોમિક ગ્રોથ, સાથે ઇકોનોમિક ગ્રોથમાં પણ ઘટાડો જોવા મળેલો છે। કેરલા રિટેન્ડ ઇટ્સ પોઝિશન એટ ધ ટોપ, બરાબર। હવે ગયા વર્ષે એસડીજી ઇન્ડેક્સનો જે આવેલો હતો એમાં પ્રથમ રેન્ક કોનો હતો? ગયા વર્ષે પ્રથમ રેન્ક હતો કેરલાનો। આ વખતે પણ જે પ્રથમ રેન્ક જે છે એ કેરલાનો છે। આ વખતે પણ કોનો છે? પ્રથમ રેન્ક છે એ કેરલાનો છે। આ ત્રીજી એડિશન છે। કેરળને કેટલા રેન્ક મળેલા છે? તો 75 રેન્ક મળેલો છે। બીજા નંબરે કોણ છે? તમિલનાડુ છે અને ત્રીજા નંબરે કોણ છે? તો કે હિમાચલ પ્રદેશ છે। એ બંનેને જે છે એ 72 નંબર મળેલા છે। પહેલો નંબર કેરળનો છે, ખાલી એટલું યાદ રાખી લો। બીજા વાત કરીએ તો સૌથી છેલ્લે કોણ છે? છેવાડાના રાજ્ય કોણ છે? બિહાર, ઝારખંડ, આસામ, આ બધા જે છે વર્સ્ટ પરફોર્મિંગ એટલે કે ખરાબમાં ખરાબ પ્રદર્શન કરેલું છે। ઓલ ધ સ્ટેટ શોડ સમ ઇમ્પ્રુવમેન્ટ, અમુક મોટા ભાગના રાજ્ય જે છે એમણે સારું ઇમ્પ્રુવમેન્ટ જે છે આપેલું છે। જ્યારે મિઝોરમ અને હરિયાણાએ એમને ગયા વર્ષ કરતાં સૌથી સારું પરફોર્મન્સ કરેલું છે ગયા વર્ષની સરખામણીમાં। ચેન્જિંગ ધ ગોલ પોસ્ટ, ગોલની અંદર પણ એટલે કે અમુક ઉદ્દેશ્યોની અંદર પણ થોડો ઘણો સુધારો કરેલો છે। ઓલ્ધો ધ ઇન્ડેક્સ શોઝ ઇમ્પ્રુવમેન્ટ ઓફ ધ ઇક્વાલિટી એસડીજી, ઇનઇક્વાલિટી અસમાનતા જોવા મળેલી છે, પરંતુ નીતિ આયોગે શું કીધું? નીતિ આયોગ હેઝ ઓમિટેડ કી ઇકોનોમિક ઇન્ડિકેટર્સ યુઝડ ટુ મેઝર ઇનઇક્વાલિટી। અસમાનતા, કોઈ વ્યક્તિ વચ્ચે અસમાનતા છે તો અસમાનતા માપવા માટેના જે માપદંડો જે છે, એના જે ઇકોનોમિક ઇન્ડિકેટર છે, આર્થિક રીતના માપદંડો જે છે એને નીતિ આયોગે ઓમિટેડ, ડિલીટ કરી નાખેલા છે, એને રદ કરી નાખેલા છે, એને જોયેલા નથી। અને આ જે ઇકોનોમિક માપદંડ, આર્થિક રીતના માપદંડ એ નક્કી કઈ રીતે થાય? તો કે ઇન્કમ એટલે કે આવક અને એક્સપેન્ડિચર એટલે કે ખર્ચ, ગયા વર્ષના આવક અને ખર્ચના આધારે નક્કી થાય કે કેટલા લોકો વચ્ચે, દરેક લોકો વચ્ચે કેટલી અસમાનતા છે। શહેરના લોકો વચ્ચે, ગામના લોકો વચ્ચે કેટલી અસમાનતા છે, ગામના લોકો વચ્ચે કેટલી અસમાનતા છે, અમીર અને ગરીબો વચ્ચે કેટલી અસમાનતા છે, એ ચેક કરવા માટે અમુક ઇકોનોમિક ઇન્ડિકેટર હોય આ આવક અને ખર્ચના, એ નીતિ આયોગે આ વખતે રદ કરી નાખેલા છે, બરાબર। આગળ વાત કરીએ ડેવલપ બાય ગ્લોબલ કન્સલ્ટેટિવ પ્રોસેસ।
ઓન હોલિસ્ટિક ડેવલપમેન્ટ ધ 17 SDGs હેવ અ ડેડલાઇન ઓફ 2030 સુધીમાં બધા અચીવ કરી નાખવાના છે. હોલિસ્ટિક ડેવલપમેન્ટનો મતલબ શું થાય? હોલિસ્ટિક ડેવલપમેન્ટનો મતલબ થાય સર્વાંગી વિકાસ, બધી બાજુથી બધી જ રીતે જે છે વિકાસ થવો જરૂરી છે. બરાબર, આપણા શરીરની જેમ જ શરીરની અંદર તમે એક વસ્તુ સમજો કે આપણે જ્યારે જન્મ થાય કોઈ પણ વ્યક્તિનો તો એ નાનું બાળક હોય, પછી ધીમે ધીમે એનો વિકાસ થાય તો હોલિસ્ટિક ડેવલપમેન્ટ થાય, મગજનો વિકાસ થાય, પછી હાથ પગ નાક કાન બધા જ અંગોનો એક સાથે વિકાસ થાય. પછી એવું બની શકે કે હજી સુધી ઘણા બધા લોકો મગજનો વિકાસ ન થયો હોય, શરીરનો વિકાસ થઈ ગયો પણ મગજ હજી દિમાગ ઓછું ચાલતું, એવું બની શકે. તો એનો મતલબ કે હોલિસ્ટિક ડેવલપમેન્ટ છે નહીં, સર્વાંગી વિકાસ હોવો જરૂરી છે. મગજ પણ આરે શરીર ઉંમર વધે એમને સાથે સાથે દિમાગનો પણ ઉપયોગ ને વધારો થવો જોઈએ. આગળ વાત કરીએ, નીતિ આયોગ લોન્ચ ઇટ્સ ફર્સ્ટ, પહેલી વાર જે છે ઇન્ડેક્સ 2018માં લોન્ચ કરવામાં આવ્યો હતો, બીજી વાર 2019માં, ત્રીજી વાર અત્યારે 2020માં લોન્ચ કરેલો છે. ટુ મોનિટર, આનો મુખ્ય ઉદ્દેશ્ય શું કરશે તો કે મોનિટરિંગ કરશે, દેખરેખ રાખશે. કન્ટ્રીઝ પ્રોગ્રેસ ઓન ધ ગોલ થ્રુ ડેટા ગિવન એસેસમેન્ટ. આ ભારત જે છે, ભારત આ SDG ગોલની અંદર કઈ રીતે અચીવમેન્ટ પ્રાપ્ત કરે છે એના આધારે એની ઉપર મોનિટરિંગ કરશે. એની માટે ડેટાનો ઉપયોગ કરશે, અલગ અલગ આંકડાનો ને એ બધાનો ઉપયોગ કરશે. આ ડેટા આ આંકડાનું એસેસમેન્ટ મૂલ્યાંકન કરશે અને ચેક કરશે કે કોમ્પિટેટિવ સ્પિરિટ અલગ અલગ રાજ્યની વચ્ચે અને અલગ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ જે છે એ આ બધા ગોલ જે છે એ ગોલને અચીવ કરવામાં, પ્રાપ્ત કરવામાં કઈ રીતની જે છે એ અચીવમેન્ટ, કઈ રીતની કોમ્પિટિશન, પ્રતિસ્પર્ધાને એ બધું જોવા મળે છે. માર્ચની અંદર આ એસેસમેન્ટ જે છે એ યુનાઇટેડ નેશન્સ દ્વારા કરવામાં આવેલું હતું. કોવિડને પણ ધ્યાને લેવામાં આવેલું હતું, પરંતુ એ યુનાઇટેડ નેશન્સે કરેલું હતું, એમાં એને ધ્યાને લીધેલું હતું. ઇન્ડિયા ઇઝ પાર્ટ ઓફ may see rising inequality due to the pandemic. અને ભારતની અંદર બીજી વાત કરીએ તો આ જે પેન્ડેમિક મહામારી આવી ગઈ એના કારણે આપણે ઇનઇક્વાલિટી, અસમાનતા જે છે એની અંદર વધારો જોવા મળેલો છે, એવું યુનાઇટેડ નેશન્સે પણ કીધું હતું. બાકી આપણે એ પણ યાદ રાખવાનું છે કે SDGના જે મૂળભૂત ગોલ જે છે, જે મૂળ રીતે જે નક્કી કરવામાં આવે છે એ યુનાઇટેડ નેશન્સે, સંયુક્ત રાષ્ટ્રએ બનાવેલા છે. બરાબર, નીતિ આયોગ તો ખાલી ભારત માટે એનું ચેક કરે છે કે કેટલે પહોંચ્યા છીએ આપણે. નીતિ આયોગનો ઇન્ડેક્સ શોઝ બતાવે છે, દર્શાવે છે સમ ઇમ્પ્રુવમેન્ટ ઇન SDG ઓન ધ ઇનઇક્વાલિટી. નીતિ આયોગનો ગોલ એવું કહે છે કે ભારતની અંદર ઇનઇક્વાલિટી, અસમાનતાની અંદર થોડો સુધારો મળેલો છે. જ્યારે યુનાઇટેડ નેશન્સની મિટિંગ હતી એમ કહે છે કે ભારતની અંદર ઇનઇક્વાલિટી, અસમાનતા જે છે એ વધારો થયેલો છે, જ્યારે નીતિ આયોગ એમ કહે છે કે એમાં ઘટાડો થયેલો છે. એટલે હવે બેમાંથી કોનું સાચું માનવું એ તમે ખબર પડી ગઈ હશે. યુનાઇટેડ નેશન્સનું સાચું માનવું છે, નીતિ આયોગનું કેમ ખોટું માનવાનું છે? કારણ કે આપણે હમણાં જોઈ કીધું, કારણ કે નીતિ આયોગે અમુક વસ્તુ ઓમિટ કરી નાખી છે, રદ કરી નાખી છે. કારણ કે આ ઇનઇક્વાલિટી, અસમાનતા માપવા માટે એ કઈ વસ્તુ વાપરતા હતા? ઇકોનોમિક ઇન્ડિકેટર, આર્થિક પ્રકારના માપદંડો જે માપતા હતા, કે જેમાં આવક અને ખર્ચનો જે ગુણોત્તર એ જે માપતા હતા એ જે ક્લોઝ હતી એ જ આમને રદ કરી નાખેલી છે, એટલે એવું થયેલું છે. બટ લુક એટ ધ ઇન્ડિકેટર યુઝડ ટુ એસેસ ધીસ ગોલ શોઝ ધેટ ધ થિંક ટેન્ક હેઝ ચેન્જ ધ ગોલ પોસ્ટ. બરાબર, તો આની અંદર થિંક ટેન્ક એટલે કે થિંક ટેન્ક, નીતિ આયોગે થિંક ટેન્ક કહેવાય છે, એણે ગોલ જે છે, ગોલનો પોસ્ટ એટલે કે જે પહેલાં જે ગોલ ઉદ્દેશ્ય નક્કી કરેલો હતો એની અંદર ફેરફાર કરી નાખેલો છે, એટલે આવું થયેલું છે. હવે વાત કરીએ કે થ્રસ્ટ ઓન સોશિયલ ઇક્વાલિટી, સામાજિક રીતે પણ સમાનતા જે છે એ પ્રાપ્ત થઈ શકે એને ધક્કો મારેલો છે, એટલે કે એ પ્રાપ્ત કરવાની કોશિશ કરેલું છે. સમાજની અંદર બધા જ વર્ણ, બધા જ સમાજના લોકો એક સમાન રીતે રહી શકે, બધાને એક સમાન સુવિધાઓ મળે એવી કોશિશ કરવાની છે. 2019ની અંદર આ ઇન્ડિકેટર ફોર ઇનઇક્વાલિટી ઇન્ક્લુડેડ 2019ના ઇનઇક્વાલિટીની અંદર શું આવતું હતું તો કે ગ્રોથ રેટ ફોર હાઉસ હોલ્ડ એક્સપેન્ડિચર પર કેપિટા અમુક ધ બોટમ 40% ઓફ રૂરલ એન્ડ અર્બન પોપ્યુલેશન, એટલે કે 40% જે ગ્રામ્ય વિસ્તારના અને શહેરી વિસ્તારના હતા એમનું વર્ગીકરણ કરેલું હતું અને એમનું એસેસમેન્ટ, મૂલ્યાંકન કરેલું હતું એઝ ધ ગિની કોએફિશિયન્ટના માધ્યમથી એનું જે છે વર્ગીકરણ કરેલું હતું. ગિની કોએફિશિયન્ટ શું છે એ તમને ખબર હોય છે. ગિની કોએફિશિયન્ટ શું છે તો કે આ મેઝર ઓફ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્કમ ઇન રૂરલ એન્ડ અર્બન એરિયા. ગિની કોએફિશિયન્ટ એ એક ઇકોનોમીની દ્રષ્ટિએ જોડાયેલી એક વસ્તુ છે. અત્યારે એટલું યાદ રાખી લો, ગિની કોએફિશિયન્ટ જે છે એ એક પ્રકારનું માપદંડ છે કે જે ડિસ્ટ્રીબ્યુશન, વર્ગીકરણ બતાવે છે. કોનું વર્ગીકરણ બતાવે છે તો કે ઇન્કમનું, એટલે કે આવકનું. કોની વચ્ચે? ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારની અંદર જે આવકનું વર્ગીકરણ બતાવે એ ગિની કોએફિશિયન્ટ છે. તો અત્યારે તે આપણે જોયું કે આ જે આવક અને ખર્ચની જે વસ્તુ જે છે કે જેના આધારે આ ઇનઇક્વાલિટી ચેક કરવામાં આવતી હતી, અસમાનતા ચેક કરવાની હતી, એને આ નીતિ આયોગે 2020ના ઇન્ડેક્સમાં ઓમિટ કરી નાખેલી છે. તો તમને ડિટેલમાં એવું પણ પૂછી શકે કે નીતિ આયોગે આ વખતે જે છે એસડીજી ઇન્ડેક્સમાં કઈ ક્લોઝ જે છે એ રદ કરી નાખેલી છે, તો આ વસ્તુ રદ કરેલી છે. ઇન્સ્ટેડ ઇટ ગિવ્સ ગ્રેટર વેઇટેજ ટુ સોશિયલ ઇક્વાલિટી. આ વખતે નીતિ આયોગે સોશિયલ ઇક્વાલિટી જે છે, સામાજિક સમાનતા જે છે એને થોડું વધારે વેઇટેજ આપેલું છે. અને એની અંદર આ સામાજિક સમાનતામાં કોને ધ્યાન લેવાનું? સામાજિક સમાનતામાં એને ધ્યાન લેવાનું કે મહિલાઓ જે છે એને સમાજમાં કેવું સ્થાન છે, SC ST લોકોનું સમાજમાં કેવું સ્થાન છે. કારણ કે મોટે ભાગે તમે જોયેલું હશે કે મહિલાઓ અને આ જે SC ST લોકો જે છે એમની સાથે ઘણી બધી વાર છે એ ડિસ્ક્રિમિનેશન, ભેદભાવને એવું બધું થતું હોય છે, એમની સાથે અસ્પૃશ્યતાને એવું બધું રાખવામાં આવતું હોય છે. તો આ બધી વસ્તુને જો ધ્યાને લેવામાં આવશે તો ખબર પડશે કે સોશિયલ ઇક્વાલિટી, સામાજિક રીતે કેટલી એકતા છે. સમાજની અંદર બહાર જોઈએ, બરાબર, માર્કેટની અંદર જોઈએ, બજારમાં જોઈએ તો કેવી સમાનતા જોવા મળે છે કે નહીં, એ નીતિ આયોગે એને થોડું વધારે ધ્યાન આપેલું છે.
એની માટે એણે એ ચેક કર્યું કે સ્ટેટ લેજિસ્લેચર રાજ્યની વિધાનસભામાં અને પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યુશનની અંદર મહિલાઓનું SC STનું પ્રમાણ કેટલું છે એના પ્રમાણના આધારે એ ચેક કરશે કે જે છે એ સોશિયલ ઇક્વાલિટી છે કે નહીં, બરાબર. અને આપણે હમણાં જે જોયું હતું એ ઇક્વાલિટી એ ઇનઇક્વાલિટી જે છે એ અસમાનતા એને દૂર કરેલું છે, બરાબર. બીજું એ પણ ચેક કરશે નીતિ આયોગ સોશિયલ ઇક્વાલિટી માટે કે SC ST અને મહિલા એની વિરુદ્ધમાં ક્રાઇમ ગુના કેટલા નોંધવામાં આવે છે, એમની વિરુદ્ધના ગુના જે છે એમાં વધારો થાય છે કે ઘટાડો થાય છે, એના આધારે પણ નક્કી કરશે કે સોશિયલ ઇક્વાલિટી કેટલી છે. તો આ વખતે ભારતની વાત કરીએ તો ભારત દેશનો જે સ્કોર જે છે SDG રિલેટેડ ઇન્ડસ્ટ્રી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર ડ્રોપ્ડ 10 પોઈન્ટ્સ 10 પોઈન્ટ જેટલો એ ઘટાડો થયો છે અને 10 પોઈન્ટ જેટલો ઘટાડો થયો અને કેટલો થઈ ગયો છે 55 થઈ ગયો છે. વેલ ધ સ્કોર ઓન ડિસન્ટ વર્કની અંદર પણ ઘટાડો થયેલો છે 3 પોઈન્ટનો અને એ જે છે એ 61 જેટલો થઈ ગયેલો છે. આ બધા સ્કોર યાદ રાખવાના નથી, પણ તું કોની અંદર ઘટાડો થયેલો છે એ ખબર હોવી જોઈએ, કોની અંદર વધારો થયેલો છે એ ખબર હોવી જોઈએ. તો આપણે શું જોયું કે ક્લીન એનર્જીની અંદર વધારો થયેલો છે, જ્યારે ઇન્ડસ્ટ્રી ઇનોવેશન આ બધી વસ્તુ જે છે એની અંદર ઘટાડો નોંધવામાં આવેલો છે. ધ ક્લીન વોટર એન્ડ સેનિટેશન સ્વચ્છ પાણી અને આ જે સેનિટેશન સ્વચ્છતાની વાત કરીએ તો ઓલ્સો સો 5 પોઈન્ટ ડ્રોપ, એની અંદર પણ 5 મુદ્દા જે છે 5 પોઈન્ટનો ડ્રોપ જોવા મળેલો છે. ડિસ્પાઇટ ફ્લેગશિપ ગવર્મેન્ટ સ્કીમ, સરકારે ઘણી બધી સ્કીમ લોન્ચ કરેલી છે, કોની માટે તો કે ક્લીન વોટર અને સેનિટેશન માટે. અટલ યોજના લોન્ચ કરેલી છે, અટલ પછી મિશન જલ જીવન લોન્ચ કરેલું છે, આવું ઘણું બધું લોન્ચ કરેલું છે. તેમ છતાં પણ એની અંદર 5 પોઈન્ટનો જે છે એ ઘટાડો જોવા મળેલો છે. બીજી વાત કરીએ ઇન અ મોર વેલકમ ડેવલપમેન્ટ ધ SDG ઓન ઇરેડિકેશન ઓફ પોવર્ટી. ઇરેડિકેશન પોવર્ટીનો મતલબ શું થાય? ઇરેડિકેશન એટલે કે ધરમૂળથી નાશ કરો. પોવર્ટી ગરીબીનો ધરમૂળથી નાશ કરવાની બાબત જોઈએ અને હંગરની બાબત જોઈએ, ભૂખમરાની બાબત જોઈએ, તો એની અંદર પણ સિગ્નિફિકન્ટ ઇમ્પ્રુવમેન્ટ એટલે કે ખાસ ઘણો બધો સુધારો જોવા મળેલો છે. હવે આપણે આ બધા ગોલ જે છે SDG ગોલ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ કે જે 17 છે એ 17 યાદ કઈ રીતે રાખવા એ હું તમને જણાવી દઉં. એને હું તમને એક ટ્રીકના માધ્યમથી યાદ રાખવાનું શીખવાડું છું, બરાબર, કે કઈ રીતે એ યાદ રાખી શકાય એ જુઓ. પહેલો ગોલ કયો છે તો કે નો પોવર્ટી એટલે કે ગરીબી દૂર કરવાનો પહેલો ગોલ એ છે, બરાબર. ઝીરો પોવર્ટી, બરાબર, એટલે કે એક પણ વ્યક્તિ ગરીબ હોવો જોઈએ, એટલે કે પહેલા શરૂઆત જ ત્યાંથી કરવાનું છે. પછી બીજો કયો છે તો કે ઝીરો હંગર એટલે કે કોઈ પણ વ્યક્તિ ભૂખેથી મરવો ન જોઈએ. તો એની માટે તમે એવું યાદ રાખી શકો છો, તમે ઘણી બધી વાર એવો ડાયલોગ સાંભળેલો છે કે ખાને કો દો રોટી એટલે કે 2 રોટલી ખાવા માટે જોઈએ અથવા તો 2 રોટલી ખાવા માટે જોઈએ, તો 2 રોટલી ખાવા જોઈએ તો ખાવા મળી જાય તો એની ભૂખ જે છે એ છુપાઈ જશે, એ સંતોષાઈ જશે, એટલે કે ઝીરો હંગર થઈ જશે, બરાબર. તો 2 નંબરની અંદર શું આવશે તો કે આ ઝીરો હંગર. 3 નંબરની અંદર જોઈએ તો ગુડ હેલ્થ એન્ડ વેલનેસ, સ્વાસ્થ્ય અને આ જે છે એ એની સાથે જોડાયેલું છે. તો હેલ્થની અંદર આપણે વાત કરીએ તો H તમે આવી રીતે લખશો તો Hની અંદર 3 લીટા આવશે, એક 2 ઊભા અને એક આડો. તો એવી રીતે પણ હેલ્થ યાદ રાખી શકો છો. અથવા તો તમે સમજો કે હેલ્થ આપણે ડૉક્ટર પાસે જોઈએ તો ડૉક્ટર પાસે એક હથિયાર હોય છે. કયું હથિયાર હોય છે તો કે સ્ટેથોસ્કોપ હથિયાર હોય છે. તો એ સ્ટેથોસ્કોપ તમે ચેક કરશો તો એના સ્ટેથોસ્કોપની 2 ચીજ જે છે, બે જે ડટ્ટા જેવી વસ્તુ જે છે હેન્ડફ્રી જેવી વસ્તુ એને કાનમાં લગાવેલી હશે, અને ત્રીજું જે ગોળ વસ્તુ હશે એ આપણા હૃદય ઉપર રાખી અને ચેક કરશે. તો ટોટલ 3 વસ્તુ હશે. આ 3, તો એ 3ના આધારે પણ તમે યાદ રાખી શકો સ્ટેથોસ્કોપના જે 3 એની અંદર જે 3 અલગ ચીજો એના આધારે કે હેલ્થ, બરાબર. તો ત્રીજો નંબર હેલ્થની અંદર આવી શકશે. ચોથા નંબરની અંદર શું આવશે તો કે ક્વોલિટી એજ્યુકેશન એટલે કે ભણવાનું. તો ચોથા નંબરનું કઈ રીતે યાદ રાખી શકો તો ઘણી બધી વાર તમે ડાયલોગ સાંભળેલો હશે હિન્દીની અંદર શું કે 4 કિતાબें पढ़ के तुम कोई महान नहीं बन गए हो, बराबर. અથવા તો ઘણી બધી વાર એવું તમે સાંભળેલું હશે કે તુમ 4 કિતાબ પढ़ के कोई साइंटिस्ट नहीं बन जाओगे. તો 4 કિતાબના આધારે તમે યાદ રાખી શકો 4 કિતાબ 4 ચોપડી. અથવા તો ગુજરાતીમાં કાઠિયાવાડમાં અહીંયા સૌરાષ્ટ્રમાં એવી બધી કહેવત હાલતી હોય કે 4 ચોપડી ભણીને તાર ક્યાં જતું રહેવું છે, બરાબર. તો એ 4 ચોપડી એટલે કે એજ્યુકેશન. 5મા નંબરની વાત કરીએ તો જેન્ડર ઇક્વાલિટી. તો હવે જો 5મો નંબર જે છે એટલે કે આ લૈંગિક સમાનતાની વાત કરે છે. સ્ત્રી અને પુરુષ એ બંનેને એક સમાન રીતે વાત કરવા એને ધ્યાન લેવાનું છે. તો આની માટે તમે શું યાદ રાખો કે 4 ચોપડી ભરવામાં 4 ચોપડીનું શિક્ષણ મેળવવા માટે એ ક્યાં ગયો હતો? નિશાળમાં ગયો હતો. તો નિશાળમાં ગયો ત્યારે એને ખબર પડી કે અહીંયા તો ઘણી બધી મહિલાઓ પણ આવે છે, અને ગર્લ્સ છોકરીઓ આવે છે, એટલે આપણે શું રાખવું જોઈએ તો કે જેન્ડર ઇક્વાલિટી, જાતિ આ લૈંગિક દ્રષ્ટિએ જે છે એ સમાનતા રાખવી જોઈએ, બરાબર. અને 5ની અંદર છે. અથવા તમે બીજું એવી રીતે યાદ રાખો કે 5 જે છે એને એક રીતે આપણે રાઉન્ડ ફિગરની અંદર ગણીએ. કોની અંદર? 5ને રાઉન્ડ ફિગરની અંદર ગણીએ. તો 5 પછી રાઉન્ડ ફિગર બીજો કયો આવે? 10. તો 5 અને 10 બંનેને એક સાથે યાદ રાખો. 5 અને 10. 5ની અંદર શું છે? જેન્ડર ઇક્વાલિટી. તો એવી રીતે 10ની અંદર શું છે? 10 જે છે એ પણ રાઉન્ડ ફિગર છે. 10 જે છે એ પણ રાઉન્ડ ફિગર છે. એની અંદર એવું છે કે રિડ્યુસ ઇનઇક્વાલિટી, અસમાનતા દૂર કરવાની. અને અહીંયા કોની વાત કરે છે? 5મા નંબરની અંદર જેન્ડર ઇક્વાલિટી એટલે કે લૈંગિક સમાનતા. અહીંયા પણ સમાનતાની વાત કરે છે. તો 5 અને 10 જે છે એ બંને તમે યાદ રાખો, બરાબર. 10નું અડધું શું થઈ જશે? 5, બરાબર. 10નું અડધું 5. તો 10 એટલે સમાનતા રાખવાની છે, અને 5ની અંદર જે છે એ લૈંગિક સમાનતા એટલે કે સ્ત્રી અને પુરુષને સમાન.
અથવા એવી રીતે યાદ રાખો કે ચોથા નંબરનું શાળામાં શિક્ષણ લેવા ગયા હતા, શાળામાં ભણવા ગયા હતા, તો અહીંયા ગર્લ્સને બોયઝને બધા સાથે જ ભણતા હોય, તો એના કારણે ખબર પડી કે જેન્ડર ઇક્વાલિટી રાખવાની છે. છઠ્ઠા નંબરનું જે છે, છઠ્ઠા નંબરની અંદર એની અંદર શું આવશે તો કે ક્લીન વોટર એન્ડ સેનિટેશન. હવે જો છઠ્ઠા નંબરની અંદર આ 6 લખેલો છે, 6ને તમે ધ્યાનપૂર્વક જોશો તો તમને ખબર પડશે 6 આવી રીતે લખેલો છે, બરાબર, 6 આવી રીતે. એને તમે ધ્યાનપૂર્વક જોશો તો આ જે 6 જે છે એ અહીંયા કંઈક લટકાવવાનું હોય એવું લાગે છે, અને આ બોટલ જેવું લાગે છે. અહીંયા પાણી ભરેલું હોય, તમે એવું ઇમેજિન કરો કે આ 6 નંબર જે છે એમાં અહીંયા પાણી ભરેલું છે, અને આ જે છે એ હુક જેવું છે, એને ક્યાંક લટકાવી દીધેલું છે, એટલે કે અહીંયા પાણી ભરી અને રાખી દીધેલું છે. તો તમે તરત યાદ રહી જશે કે ક્લીન વોટર એન્ડ સેનિટેશન, ક્લીન વોટર એન્ડ સેનિટેશન. અથવા તો 6ની અંદર પહેલો જ અક્ષર આવશે એસ, બરાબર. પહેલો જ અક્ષર શું આવશે 6ની અંદર? 6ની અંદર શું આવી જશે? એસ. તો એસ ઉપરથી સેનિટેશન, એની સેનિટેશન એટલે સ્વચ્છતા, બરાબર. તો ક્લીન વોટર અને સ્વચ્છતા એ બને એવી રીતે યાદ રાખી લો. અને 6નો આકાર જોશો તો કેવો આમ એક રીતે જગ જેવો દેખાય છે, જગ જેવો, એટલે કે હુક જેવું આમ પાણીનું ટીંગાતું એવું લાગે છે. પછી 7મા નંબરની અંદર જોઈએ તો 7મો નંબર કેવો આવશે તો કે ક્લીન એનર્જી. 7મા નંબર ઉપર તમે એવું યાદ રાખો કે સૌર ઉર્જા. સૌર ઉર્જા આપણને કોની તરફથી મળે તો કે સૂર્ય તરફથી મળે, અથવા તો ઉર્જાનો સૌથી મોટો સ્ત્રોત જે છે એ સૂર્ય છે. જો અહીંયા ફોટો આપેલો છે સૂર્ય. બધી ઉર્જા દુનિયાની અંદર જે આવે એ બધી સૂર્યમાંથી જ આવે છે. વનસ્પતિ ત્યાંથી મળે, એ વનસ્પતિ પછી પોતાનો ખોરાક બનાવીને આપણે વનસ્પતિ ખાવીને એમાંથી આપણને મળે. એટલે કે સૌથી મોટો ઉર્જાનો સ્ત્રોત જે છે સૂર્ય છે. બાકી તમને ખોટું લાગતું હોય કે ના એવું નથી, તો પર્યાવરણનો લેક્ચર જોઈ લેજો એટલે ખબર પડી જશે કે સૂર્ય જ સૌથી મોટો સ્ત્રોત છે એનર્જીનો, એટલે કે ઉર્જાનો. તો સૂર્ય ભગવાન, સૂર્યને આપણે તો હિન્દુ ધર્મની અંદર ભગવાન તરીકે માનીએ છીએ, ગોડ તરીકે માનીએ છીએ. અને એવું કહેવાય છે કે સૂર્ય ભગવાનના 7 ઘોડા છે, 7 ઘોડા, બરાબર. અલગ અલગ જગ્યાએ એમના જે મંદિર હશે એ મંદિરની અંદર પણ એવું બતાવેલું હશે કે એમને 7 ઘોડા જે છે એમને ખેંચતા હોય એમના રથને, એવું બતાવવામાં આવ્યું છે. કોણાર્કમાં પણ એમનું સૂર્ય મંદિર છે, બરાબર. તો 7 ઘોડા છે, તો 7ના આધારે યાદ રાખી લો કે 7 નંબરનો ક્લીન એનર્જી. 7 નંબર કોની વાત કરે છે? ક્લીન એનર્જીની વાત કરે છે. 8 નંબરની વાત કરીએ તો 8 નંબરની અંદર જો તમે સમજશો ધ્યાનપૂર્વક તો એનો આકાર જુઓ. 8 નંબર જે છે એ આવી રીતે આપેલું છે. તો ઉપર પણ કંઈક વસ્તુ છે અને નીચે પણ કંઈક વસ્તુ છે. તો 8 નંબરની અંદર તમે સમજો કે ઉપર પણ 0 છે અને નીચે પણ 0 છે, પરંતુ બંનેને ભેગા કરી દેશું તો 8 આવી જશે. એટલે આની માટે તમે શું વાંચો કે આની માટે તમે શું સમજો કે ઉપર પણ 0 છે અને નીચે પણ 0 છે. તો આનો મતલબ શું કે તમે જ્યારે મેરેજ કરશો તો તમારા પતિ અને પત્ની તમે બંને જ્યારે ભેગા થશો, બરાબર, તો બંને કંઈક વર્ક કરવું પડશે, બંને કંઈક કામ કરવું પડશે. એટલે ઉપરનો 0 જે છે એ મહિલા કામ કરશે અને નીચેનો 0 જે છે એ કોણ? પુરુષ કામ કરશે. તો બંને જ્યારે કામ કરશે ત્યારે શું થશે? ઇકોનોમિક ગ્રોથ થશે, બરાબર. કારણ કે ઇકોનોમિક ગ્રોથ, આર્થિક વિકાસ ક્યારે થઈ શકશે? બધા જ વ્યક્તિઓ કામ કરશે તો જ થઈ શકશે, બરાબર. સ્ત્રી અને પુરુષ બંને, એટલે કે મહિલા તો 8 આવી રીતે, ઉપર જે છે હસબન્ડ છે, નીચે વાઇફ છે, બરાબર. તો બંને જે છે કામ કરશે તો જ થઈ શકશે. આગળ 9 નંબરની વાત કરીએ તો 9ની અંદર તમે જોશો તો NINE વચ્ચે I આવે છે. તો I ઉપર તમે યાદ રાખી લો શું? ઇનોવેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઇન્ડસ્ટ્રી. ઇનોવેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઇન્ડસ્ટ્રી. ટોટલ 3 I છે. અને 9ની અંદર પણ વચ્ચે જે છે એ I આવે છે, બરાબર. તો એવી રીતે 9 નંબરનું યાદ રાખી લો. 10 નંબરનું મેં તમને હમણાં જ કહી દીધું, 10 રાઉન્ડ ફિગરની અંદર આવે છે. તો 5 અને 10 એક સાથે યાદ રાખવાના છે. 10 તો કે ઇનઇક્વાલિટીઝ, અસમાનતાને દૂર કરવાની છે, બરાબર. 11 નંબરની વાત કરીએ તો 11 નંબરની અંદર જે છે એ સસ્ટેનેબલ સિટીઝ અને કમ્યુનિટીઝ. સસ્ટેનેબલ સિટીઝ એટલે કે ટકાઉ શહેર બનાવવાના છે. હવે 11 નંબરની વાત કરીએ તો જો આ 11 નંબર છે, બરાબર. 11 નંબરને ધ્યાનપૂર્વક જોશું તો ખબર પડશે કે 11 નંબરને આમ જોડી દેવી. તો આ થોડીક બિલ્ડિંગ જેવું લાગે છે. જો અહીં આપેલું છે ફ્લેટ જેવું લાગે છે. શહેરની અંદર આવા ફ્લેટ હોય, બરાબર. આવી રીતે મોટી બિલ્ડિંગ જેવું લાગે છે, આવી રીતે જોડ નાખવી. તો 11 નંબર ઉપર તરત ખબર પડી જશે કે બરાબર ફ્લેટ જેવું બની જશે, એટલે શહેર બની જશે, એટલે કે સસ્ટેનેબલ સિટીઝ. તો 11 નંબરનું તમે એવી રીતે યાદ રાખી શકો છો, બરાબર. પછી 12 નંબરની વાત કરીએ તો 12 નંબરની વાત કરીએ તો રિસ્પોન્સિબલ કન્ઝપ્શન એન્ડ પ્રોડક્શન. રિસ્પોન્સિબલ કન્ઝપ્શન એન્ડ પ્રોડક્શન. તો 12 નંબરની અંદર તમે એવી રીતે યાદ રાખી શકો કે રાતે 12 વાગી જાય અને પછી તમારે રાતે 12 વાગે પણ જો કોઈ વ્યક્તિ જાગતો હોય, બરાબર, રાતે પણ કોઈ વ્યક્તિને ઊંઘ આવતી નથી, એનો મતલબ એમ કે એની ઉપર જે છે એ ઘણી બધી જવાબદારી છે. એની ઉપર શું છે? ઘણી બધી જવાબદારી છે, એટલે કે રિસ્પોન્સિબલ, એની ઉપર ઘણી બધી જવાબદારી છે. તો એની ઉપર તમે 12 ઉપરથી યાદ રાખી લખો રિસ્પોન્સિબલ કન્ઝપ્શન એન્ડ પ્રોડક્શન. હકીકતમાં આ ગોલનો મતલબ એવો થાય કે તમે જે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરો છો, કન્ઝપ્શન કરો છો, વપરાશ કરો છો, એ બધી વસ્તુ માટે તમે જવાબદાર છો, અને એ બધી વસ્તુની દરેક દેશે જવાબદારી લેવી જોઈએ, એટલે કે પર્યાવરણનું ધ્યાન રાખવું જોઈએ. ટૂંકમાં એની વાત કરે છે. ગમે તમે વપરાશ કરો, કોઈ પણ વસ્તુનો વપરાશ કરો, કોઈ પણ કુદરતી સંસાધનનો વપરાશ કરો, એ પછી ક્રૂડ ઓઇલ હોય કે જંગલની કોઈ પેદાશ હોય, આ કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરો, તો એનું કન્ઝપ્શન, એના વપરાશ માટે જે છે એ તમે જવાબદાર છો. એનું પ્રોડક્શન માટે પણ તમે જવાબદાર છો. તો એની રિસ્પોન્સિબિલિટી, જવાબદારી લેવી જોઈએ, બરાબર. આગળ જોઈએ 13 નંબરની અંદર. તો 13 નંબરની અંદર શું છે? 13 નંબરની અંદર શું છે તો કે ક્લાઇમેટ એક્શન. 13 નંબરની અંદર શું છે તો કે ક્લાઇમેટ એક્શન. હવે 13 નંબરની વાત કરીએ. હવે જો 13 નંબરની અંદર અહીંયા એક મિનિટ, તો 13 નંબરનો ગોલ કયો છે? ક્લાઇમેટ એક્શન, બરાબર. પરંતુ 13 નંબરની અંદર આ જ ગોલ જે છે બીજી રીતે પણ અમુક વાર લખવામાં આવે છે. શું તો કે પ્રોટેક્ટ પ્લેનેટ. એટલે કે આપણે આ જે
પૃથ્વી જે છે, પૃથ્વી આપણો જે ગ્રહ જે છે એને બચાવવાનો છે. કોનેથી બચાવવાનો છે? તો કે ક્લાઇમેટ ચેન્જથી બચાવવાનો છે. એટલે તે 13 નંબરમાં અમુક વાર ક્લાઇમેટ એક્શન લખેલું હોય છે અને અમુક વાર પ્રોટેક્ટ પ્લેનેટ લખેલું હોય છે. એટલે કે આપણે આ ગ્રહને બચાવવાનો છે. તો આ તમે યાદ રાખો શું કે 13 નંબરનો આંકડો જે છે એને ઘણા બધા લોકો શું કહેતા હોય છે? અનલકી કહેતા હોય છે. અનલકી એટલે કે આ એક અશુભ આંકડો માનવામાં આવે છે. અને આ અશુભ એટલે કે આ પ્રકારનો 13 નંબરનો આંકડો અશુભ છે. અને અશુભ છે, અશુભ આંકડાથી આપણે બચાવવાનું છે, પ્રોટેક્ટ કરવાનું છે. કોને? આપણા ગ્રહને બચાવવાનું છે. આપણા ગ્રહને બચાવવાનું છે એટલે કે પ્રોટેક્ટ પ્લેનેટ. કોનેથી બચાવવાનું છે? તો કે ક્લાઇમેટ ચેન્જથી બચાવવાનું છે. એટલે ક્લાઇમેટ એક્શન એટલે ક્લાઇમેટની લડવા માટે આપણે કઈ એક્શન લેવું પડશે. બરાબર. 14 નંબરની અંદર જોઈએ તો લાઈફ બિલો વોટર. બરાબર. 14 નંબરની અંદર જોઈએ તો શું આવશે? લાઈફ બિલો વોટર. તો 14 નંબરની અંદર તમે એવી રીતે યાદ રાખો. 14 નંબરની અંદર 14 નંબર યાદ આવે. 14 નંબર તમે જોવો તો તરત જ તમને શું યાદ આવે? તરત જ તમને એવો યાદ આવતો હશે કે 14 ફેબ્રુઆરી, હા વેલેન્ટાઇન ડે દિવસ. બરાબર. તો તમને એવું કંઈક યાદ આવતું હશે. તો 14 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન ડે દિવસ. તો તમે એવું યાદ રાખો કે 14 ફેબ્રુઆરીના દિવસે જે છે એ તમે તમારા જો મનગમતું જે પાત્ર જે છે એને તમે કોઈ ગિફ્ટ આપેલી છે. કઈ ગિફ્ટ? કે તમે એને ગોવાના જે બીચ જે છે, દરિયા કિનારો અથવા કોઈ પણ દરિયા કિનારાવાળી જગ્યા જે છે અહીંયા તમે હનીમૂન માટે અથવા બીજા કોઈ પણ કેન્ડલ લાઇટ ડિનર માટે, બીજા કોઈ પણ ચીજ માટે તમે અહીંયા પાર્ટી આપવા માટે કેવી રીતે લઈ ગયા છો. બરાબર. તો 14 નંબરની અંદર કોઈ દરિયા કિનારાની વાત છે એટલે કે લાઈફ બિલો વોટર. તો શું થઈ જશે? લાઈફ બિલો વોટર થઈ જશે. પછી 15 નંબરની અંદર જો 14 યાદ રહી જશે કે લાઈફ બિલો વોટર એટલે કે જમીન, પાણીની નીચેની જમીન, પાણીની નીચે આપણે જીવન જે છે એ સારું રાખવાનું છે. તો 16 નંબર શું થઈ જશે? લાઈફ ઓન લેન્ડ. બરાબર. એટલે કે 14 નંબરમાં શું કીધું કે પાણીની અંદર આપણે જીવન રાખવાનું છે, પરંતુ પહેલાં જમીન ઉપર તો જીવન રાખવું પડશે ને, જમીન ઉપર. એટલે કે 15મા નંબરમાં શું થશે? લાઈફ ઓન લેન્ડ. પછી 16 નંબરની અંદર વાત કરીએ. 16 નંબરની અંદર વાત કરીએ. હવે જો અહીંયા આપણે વાત કરી કે 14 નંબર ને 15 નંબર. 14 નંબરમાં વેલેન્ટાઇન ડેની વાત કરી. મેં કીધું તમે ક્યાંક તમારા ગર્લફ્રેન્ડને કોઈને લઈને ગયા છો. બરાબર. પછી 15 નંબરમાં જમીનને આ બધું થઈ ગયું. પછી હવે માની લો કે તમારી ગર્લફ્રેન્ડ હતી, હવે તમારા લગ્ન થઈ ગયા, તમારા મેરેજ થઈ ગયા. તો મેરેજ થઈ ગયા પછી શું થશે? મેરેજ થયા પછી ડખાને એવું બધું ચાલુ થશે. તો મેરેજને ડખાને એવું બધું થશે, વારંવાર ઝઘડાને એવું બધું થશે. પછી તમને એવું લાગશે કે હા મારે ક્યાંક પીસ, શાંતિની જરૂર છે, શાંતિની જરૂર છે. અથવા તો હવે ઘણા બધા ડખા થાય છે તો હવે મારે જસ્ટિસ, ન્યાયની જરૂર છે, મારે હવે છૂટાછેડા લઈ લેવા છે. તો કે આ શાંતિ મેળવવા માટે તમારે છૂટાછેડા લેવા છે. તો 16 નંબરની અંદર એટલે કે પીસ, જસ્ટિસ એન્ડ સ્ટ્રોંગ ઇન્સ્ટિટ્યુશન. બરાબર. પછી 17 નંબરની અંદર શું કરવામાં આવશે કે બધા કોઈક વ્યક્તિ આવશે જે તમારું સમાધાન કરાવશે કે ના એલા આવા બધા ઝઘડાને એવું બધું તો ચાલેલું રાખે, આ શાંતિથી બધું સમાધાન કરી નાખવી. એટલે એ શું કરશે? પાર્ટનરશિપ કરાવશે. આ બધા ગોલ માટે પાર્ટનરશિપ કરાવશે. તો આવી રીતે તમે આ બધા ગોલ જે છે એ પણ તમે યાદ રાખી લેજો. આ મેઇન્સ એક્ઝામ માટે આ બધા ગોલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. પ્રિલિમ્સમાં પણ અમુક વાર ક્વેશ્ચન પૂછે છે કે કયો ગોલ કયો છે. બરાબર. જો કે અત્યાર સુધી એક વાર પૂછાયેલો નથી, પરંતુ એનો મતલબ એવો નથી કે ભવિષ્યમાં પણ નહીં પૂછે. બાકી મેઇન્સ માટે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમને બધા ગોલ જે છે એ મોઢે યાદ હોવા જોઈએ. તમે કોઈ પણ ટોપર્સનું પેપર ચેક કરશો તો એમાં તમે પ્રાપ્ત કરશો કે આ એસડીજીનો ઉલ્લેખ તો ક્યાંક તો હશે જ તે. બરાબર. અને તમે એવું લાગતું હોય કે ના નથી, તો સમજવાનું કે ટોપર નહીં હોય. બરાબર. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો વાત કરે છે કે જર્નલિસ્ટ નીડ પ્રોટેક્શન અગેન્સ્ટ સેડિશન ચાર્જ. જર્નલિસ્ટ એટલે કે પત્રકાર લોકો જે છે એને પ્રોટેક્શન, સંરક્ષણની જરૂર છે. કોની વિરુદ્ધમાં? તો કે એમની વિરુદ્ધમાં વારંવાર સેડિશન ચાર્જ લગાવી દે છે, રાજદ્રોહનો, રાષ્ટ્રદ્રોહનો ચાર્જ લગાવી દે છે. કોણ લગાવી દે છે? તો કે સરકાર લગાવી દે છે. વારંવાર એમની ઉપર આ પ્રકારનો ચાર્જ જે છે લગાવી દે છે. તમારે એક વસ્તુ કોમેન્ટમાં લખવાની છે, સેડિશન માટે આઈપીસીની કઈ કલમ છે? આઈપીસીની કઈ કલમ છે એ કહેવાનું છે. હું તમને એક હિન્ટ આપી દઉં છું કે 3 આંકડાની છે અને એની પછી એ આવે છે. એટલે કે સબ કલમ તો એ છે. બરાબર. પરંતુ આ 3 આંકડા કહે છે એ તમારે કમેન્ટની અંદર લખીને કહેવાનું છે. તો સુપ્રીમ કોર્ટે અત્યારે કીધું છે કે જર્નલિસ્ટ લોકો ઉપર સરકાર વારંવાર સેડિશન, રાજદ્રોહનો ચાર્જ લગાવી દે છે. તો એ ઘટવો જોઈએ. જર્નલિસ્ટ લોકોને એનેથી કંઈક પ્રોટેક્શન, સંરક્ષણ મળવું જોઈએ. કારણ કે આર્ટિકલ 19 અનુચ્છેદ 19 અનુસાર દરેક વ્યક્તિને જે છે એ વાણી, વિચાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતા મળેલી છે. અને એમાં મીડિયાને પણ આપણે સ્વતંત્ર રાખવાની વાત કરેલી છે. અને બીજી અહીંયા મહત્વની એક ચીજ વસ્તુ તમે સમજો. શું? તો કે ભારત એક ડેમોક્રેટિક એટલે કે લોકશાહી દેશ છે. લોકશાહી દેશ અથવા તો કોઈ પણ દેશ હોય લોકશાહી દેશ. તો લોકશાહી વસ્તુ જે છે, લોકશાહી એ 3 પિલર, 3 સ્તંભ ઉપર ટકેલી હોય છે. 3 સ્તંભ ઉપર. કયા 3 સ્તંભ? એક તો ધારાસભા, એક તો કારોબારી અને એક તો ન્યાયતંત્ર. આ 3 વસ્તુ ઉપર ટકેલી હોય છે. એટલે કે લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશરી. ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. અને અમુક તજજ્ઞ લોકો એવું કહે છે કે આ 3 પિલર ઉપર જે છે એ લોકશાહી જે છે ટકેલી હોય છે. બરાબર. સાચી વાત છે. પરંતુ આ 3 સિવાય પણ એક ચોથું, બીજું અતિ મહત્વનું પિલર છે જેની ઉપર લોકશાહી ટકેલી હોય છે. અને એ પિલર કયું છે? એ પિલર છે મીડિયા. એ પિલર કયું છે? મીડિયા. એટલે કે પત્રકારત્વ. એટલે કે કોઈ પણ દેશની અંદર, લોકશાહી દેશની અંદર મીડિયા, પત્રકારત્વ જે છે એ હંમેશા ઇન્ડિપેન્ડન્ટ, સ્વતંત્ર રહેવું જોઈએ. જો મીડિયા બીકી જશે, જો મીડિયા જે છે એ બીકાવ થઈ જશે, એ હવે સરકારની ગુણગાન ગાવા માંડશે, સરકારની એ જે છે દલાલ બની અને રહી જશે કે સરકારનું બધું સારું કહેશે, તો સમજો કે દેશનું પતન નિશ્ચિત હશે. કેમ? કારણ કે લોકશાહી દેશ માટે મીડિયાની સ્વતંત્રતા હોવી જરૂરી છે. હવે તો અહીંયા એક વસ્તુ સમજો. અહીં મેં તમને બીજી એક મહત્વની વસ્તુ પણ સમજાવી દીધી કે મેન્સની અંદર ગમે ત્યારે આ પ્રકારનો ક્વેશ્ચન પૂછે તો તમારે આ પ્રકારનો ડાયાગ્રામ બનાવવાનો છે. જર્નલિસ્ટ ઉપર કે ગમે ત્યારે ક્વેશ્ચન પૂછે, તમે ભૂતકાળના પ્રશ્ન ચેક કરશો તો તમે પ્રાપ્ત કરશો. શું પ્રાપ્ત કરશો? કે ઘણી બધી વાર આ જર્નલિસ્ટ, પત્રકાર, મીડિયાની સ્વતંત્રતા ઉપર જે છે ઘણી બધી વાર એસે અને એવું બધું પૂછાઈ ગયું છે. એસે પણ પૂછાઈ ગયેલો છે, રિપોર્ટ પણ પૂછાઈ ગયેલો છે, ઘણી બધી વાર પૂછાયેલો છે. બરાબર. સોશિયલ મીડિયાની સ્વતંત્રતા એ બધા ઉપર આ ક્વેશ્ચન વારંવાર પૂછાયેલા છે. તો આ બધી આવું ગમે ત્યારે પૂછાય
તો તમારે લખવું પડે કે ડેમોક્રેસી લોકશાહી જે છે એ ટોટલ 3 પિલર ઉપર ઊભી રહેલી છે. તો એ 3 પિલર કયા કહેતો કે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. એને ચોથો પિલર જે સિક્રેટ પિલર ગણવામાં આવે છે એ મીડિયા પણ છે. તો તમારે અહીંયા એવો ડાયાગ્રામ પણ તમે બનાવી શકો છો. કેવો ડાયાગ્રામ? તો કે આ પ્રકારની એક વસ્તુ બનાવી નાખો. ઉપર લખ નાખો લોકશાહી, નીચે 3 પિલર દોર નાખો. 3 પિલરની અંદર નામ આપી દો ધારાસભા, બીજાની અંદર નામ આપી દો કારોબારી, ત્રીજાની નામ આપી દો કે ન્યાયતંત્ર, અને ચોથું અહીંયા બાજુમાં પિલર બનાવી દો અને આ શું આપી દો કે મીડિયા. બરાબર? તો આવું તમે ડાયાગ્રામ દોરી અને જે એક્ઝામિનર પેપર ચેક કરવાવાળો વ્યક્તિ સર જે છે એનું તમે ધ્યાન આકર્ષિત કરી શકો છો અને તમારા પ્રેઝન્ટેશનને વ્યવસ્થિત બનાવી શકો છો. હવે આપણે એ જાણીએ કે અત્યારે આ શા માટે ચર્ચામાં છે. અત્યારે એટલા માટે ચર્ચામાં છે કે અત્યારે આ એક જર્નલિસ્ટ, એક પત્રકાર ઉપર જે છે સેડિશનનો ચાર્જ લગાવેલો હતો. કોણે લગાવેલો હતો? તો કે સરકારે લગાવેલો હતો. પરંતુ આ કેસ જેવો તે કોર્ટમાં પહોંચ્યો તો સુપ્રીમ કોર્ટે આ ચાર્જ જે છે એને રદ કરી નાખ્યો, ક્વેશ્ચન કરી નાખ્યો. ક્વેશ્ચનનો મતલબ થઈ રદ કરી નાખો. સુપ્રીમ કોર્ટે આ જર્નલિસ્ટ ઉપરનો સેડિશનનો ચાર્જ રદ કરી નાખ્યો. એણે એમ કીધું કે આ શું કે તમારા દિમાગ તો ઠીકાને છે કે નહીં, કે ભાઈ સસ્તો નસ્તો કરીને આવ્યા છો. તો આ તમે જર્નલિસ્ટ ઉપર આ સેડિશન, રાજદ્રોહનો ચાર્જ લગાવી દો. એ જર્નલિસ્ટ છે, પત્રકાર છે, લોકોને જે છે એ સાચી ખબર આપવાનું કાર્ય કરે છે અને એ સાચું બોલે છે અને તમે કે એની ઉપર જે છે એ આ ચાર્જ લગાવી દો છો. અને એ ચાર્જ વાળું કોની ઉપર લાગેલો હતો? તો કે વિનોદ દુઆ નામના પત્રકાર ઉપર લાગેલો હતો. વિનોદ દુઆનું નામ કદાચ તમે સાંભળેલું હશે. ન સાંભળેલું હોય તો અત્યારે સાંભળી લો. ધ વાયર નામની ચેનલ ચલાવે છે, ધ વાયર. બરાબર? તો વિનોદ દુઆની ઉપર આ ચાર્જ લાગેલો હતો. હવે વિનોદ દુઆ એ વ્યક્તિ છે કે જે પદ્મશ્રી એવોર્ડ મળેલો છે એમને. તો પદ્મશ્રી કંઈ સરકારે એમ તો નહીં દીધો હોય. બરાબર? તો વિનોદ દુઆ પદ્મશ્રી મળેલો છે. એમને સરકારની ઘણી બધી ટીકા કરતા હતા. મોટે ભાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતા હતા, યુનિયન ગવર્મેન્ટની ટીકા કરતા હતા, યુટ્યુબ ઉપર આ બધી વસ્તુ મોકલતા હતા. બરાબર? 59 વર્ષના છે, સરકારને આ ગમ્યું નહીં તો સરકારને આમના સ્ટ્રોંગ વર્ડ્સ, કડક શબ્દો જે છે ગમ્યા નહીં, તેમની ઉપર સેડિશનનો ચાર્જ લગાવી દીધો. કેસ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો. સુપ્રીમ કોર્ટે એમ કીધું કે તમે સસ્તો નસ્તો ન કરો, આ વિનોદ દુઆ ઉપર તમે આ સેડિશનનો ચાર્જ લગાવો નહીં, અને આ વિનોદ દુઆ ઉપર સેડિશનનો ચાર્જ લાગવા દીધો નહીં. બરાબર? તો આ બધો મુદ્દો છે. સુપ્રીમ કોર્ટે શું ઓબ્ઝર્વેશન કર્યું એ જોઈએ. તો આ બેન્ચ અપહેલ્ડ ધ રાઇટ ઓફ એવરી જર્નલિસ્ટ ટુ ક્રિટિક ઇવન brutally the measure of the government with a view to improving or altering them through legal means. આ અતિ મહત્વની ચીજ તમારી માટે થઈ જાય છે. શું મહત્વની? કારણ કે તમારે માની લો કે તમે ઇંગ્લિશમાં લખો છો તો તમારે બેઠી આ જ વસ્તુ લખવાની છે. શું લખવાની છે? સુપ્રીમ કોર્ટે જે છે એ વિનોદ દુઆના કેસની અંદર કીધું હતું. શું કીધું હતું? એમને એવું કીધું હતું સુપ્રીમ કોર્ટે કે દરેક જર્નલિસ્ટ અથવા દરેક જર્નલિસ્ટ, દરેક પત્રકાર જે છે એની પાસે એ અધિકાર રહેલો છે. શું અધિકાર રહેલો છે? સરકારને ક્રિટિસાઇઝ કરવાનો, સરકારની ટીકા કરવાનો. અને સરકારની ટીકા કરવા માટે એ કોઈપણ પ્રકારના બ્રુટલી શબ્દનો ઉપયોગ કરી શકે છે, કોઈપણ પ્રકારના પગલાં લઈ શકે છે. સરકારે ભરેલા પગલાં જે છે એની ઉપર પણ એ ટીકા કરી શકે છે. અને એ ટીકા કેવી હોવી જોઈએ? ઇમ્પ્રુવિંગ ઓર ઓલ્ટરિંગ ધેમ ટુ લીગલ મીન્સ. એટલે કે કોઈપણ પત્રકાર સરકારની ટીકા કરી શકે છે, સરકારની પોલિસીની ટીકા કરી શકે છે, પરંતુ આ ટીકા એવી હોવી જોઈએ કે જેના કારણે એ ભારત દેશ અથવા સરકારની જે વસ્તુ જે છે એને ઇમ્પ્રૂવ, એમાં સુધારો લાવી શકે, દેશની પરિસ્થિતિની અંદર સુધારો લાવી શકે. અને આ જે ટીકા જે છે એ લીગલ મીન્સ એટલે કે કાયદાકીય દ્રષ્ટિએ હોવી જોઈએ. બરાબર? તો સુપ્રીમ કોર્ટે પણ હવે આવું કહી દીધું. એનો મતલબ એમ કે હવે ટીકા કરવાનો પણ એક રીતે આ જે જર્નલિસ્ટ, પત્રકાર લોકો જે છે એમને અધિકાર છે. કારણ કે અત્યાર સુધી જે છે એ સરકાર આ માધ્યમથી તો આ જે પત્રકારો જે છે એમની ધરપકડ કરતી હતી. બરાબર? તો આ મોસ્ટ આઈપી થઈ જાય છે. આનેથી એક રીતે બીજી વસ્તુ પણ સાબિત થઈ છે. શું સાબિત થઈ છે? આનેથી સુપ્રીમ કોર્ટનું આ જે જજમેન્ટ, આ જે ચુકાદો અથવા આ ઓબ્ઝર્વેશન છે એનેથી એ પણ સાબિત થઈ છે કે મીડિયા જે છે ભારતની અંદર એ પણ સ્વતંત્ર છે. અને મીડિયા મેં તમને કીધું સ્વતંત્ર હોવી જરૂરી છે, કારણ કે લોકશાહી દેશનું તો એ ચોથું પિલર છે. તો લોકશાહી, જો મીડિયા સ્વતંત્ર નહીં હોય તો લોકશાહી જે છે એનું અસ્તિત્વ જે છે એ જ ખતરામાં મુકાઈ જશે. અને લોકશાહી તો આપણા જે ફાધર્સ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન, બંધારણના જે નિર્માતાઓ જે છે એમણે લોકશાહીને તો સર્વપ્રથમ આપેલી છે. બરાબર? આગળ વાત કરીએ તો ફ્રી સ્પીચ, એટલે કે ફ્રી સ્પીચ જે છે એ જર્નલિસ્ટનો અધિકાર છે. અને જર્નલિસ્ટની જે ફ્રી સ્પીચ જે છે, મુક્તપણે બોલવાનો જે અધિકાર છે એને પ્રોટેક્શન મળવું જોઈએ, સંરક્ષણ મળવું જોઈએ. કોની તરફથી? તો કે સેડિશન તરફથી. એવું સુપ્રીમ કોર્ટે કીધેલું છે. The time is long past when the mere criticism of government was sufficient to constitute sedition. અત્યારે કે એવો સમય આવી ગયો છે કે માત્ર આપણે સરકારની થોડી ઘણી ટીકા કરી નાખવી અને આપણી ઉપર ટેગ લાગી જાય કોનું? સેડિશનનું, એટલે કે રાજદ્રોહનું અથવા રાષ્ટ્રદ્રોહનું, એન્ટી નેશનલનું એવું ટેગ લાગી જાય. તો આવું થવું જોઈએ નહીં. અને ખાસ કરીને તો જે જર્નલિસ્ટ લોકો જે છે એની ઉપર આવું ન થવું જોઈએ. આ બધી વસ્તુ સુપ્રીમ કોર્ટે કીધેલી છે. બરાબર? હું મારી જાતે કહેતો નથી. The right to utmost honest and reasonable criticism is a source of strength to a community rather than a weakness. બરાબર? તો કોઈ પણ રિઝનેબલ ક્રિટિસિઝમ એટલે કે વાજબી રીતે કોઈની ટીકા કરીએ તો એ એક રીતે મજબૂત, સરકારને મજબૂત બનાવવા માટે જ આ કાર્ય કરવામાં આવે છે. બીજી વાત કરીએ, ઇટ હેલ્ડ ધ સ્પિરિટ એન્ડ ઇન્ટેન્ટ ઓફ ધ 1962ની અંદર કેદારનાથ સિંઘનો જે ચુકાદો આપેલો હતો એને પણ એને જાળવી રાખેલો છે. 1962માં કેદારનાથ સિંઘના ચુકાદામાં શું કીધું હતું કે કમેન્ટિંગ ઇન સ્ટ્રોંગ ટર્મ્સ અપોન ધ મેઝર્સ ઓર એક્ટ, એટલે કે મજબૂત રીતે કમેન્ટ કરવામાં આવશે. કોની ઉપર? કે સરકારના કાર્યો ઉપર અથવા સરકારી એજન્સીની કાર્યો ઉપર. એ બધા ઉપર જો મજબૂત રીતે અથવા કોઈ કડક શબ્દોની અંદર ટીકા કરવામાં આવશે. કોના દ્વારા? તો કે મીડિયા દ્વારા, જર્નલિસ્ટ દ્વારા અથવા કોઈ પણ વ્યક્તિ દ્વારા ટીકા કરવામાં આવશે તો શું થશે? ઓર ઇટ્સ એજન્સીસ સો એઝ ટુ એમિલિયોરેટ
ધ કન્ડિશન ઓફ ધ પીપલ ઓર ટુ સિક્યોર ધ કેન્સલેશન ઓર ઓલ્ટરેશન ઓફ ધોઝ એક્ટ ઓર મેઝર્સ બાય લોફુલ મીન્સ જો કાયદાકીય રીતે આ બધી ટીકાને એવું બધું કરવામાં આવશે ધેટ ઇઝ ટુ સે વિધાઉટ એક્સાઇસ્ટિંગ ધ ધોઝ ફિલિંગ ઓફ એનમિટી એટલે કે એનમિટીનો મતલબ શું થાય તો કે દુશ્મનાવટવાળી જે ફિલિંગ જે છે એને જાહેર નહીં કરવામાં આવે ડિસલોયલ્ટી આવું બધું કંઈ નહીં કરવામાં આવે તો એ જે છે એ સેડિશન ગણવામાં આવશે નહીં સેડિશન ગણવામાં નહીં ટૂંકમાં તમને એટલી ખબર હોવી જોઈએ કે કેદારનાથ સિંઘનો કેસ હતો કેદારનાથ સિંઘનો કેસ એ સેડિશન સાથે જોડાયેલો છે અને એ સેડિશનના કેસની અંદર સુપ્રીમ કોર્ટે એવું કીધેલું હતું કે જો સરકારની કડક શબ્દોમાં ટીકા કરવામાં આવશે પરંતુ એ ટીકા જો સાચી હશે અને એ ટીકાથી જો ફિલિંગ ઓફ એનમિટી એટલે કે દુશ્મનાવટવાળી જે લાગણી જે છે એ છતી નહીં થતી હોય તો એને સેડિશન રાજદ્રોહ ગણવાનો નથી એવું કીધું હતું કેદારનાથ સિંઘના કેસની અંદર એટલે ટૂંકમાં વાત કરીએ તો કેદારનાથ સિંઘની અંદર પણ સુપ્રીમ કોર્ટે એવી કોશિશ કરેલી હતી કે સેડિશનનો મિસયુઝ દુરુપયોગ ન થાય બીજી વાત કરીએ એવરી જર્નલિસ્ટ ઇઝ એન્ટાઇટલ દરેક પત્રકાર જે છે એને સંરક્ષણ મળવું જોઈએ કોના અંતર્ગત કેદારનાથ સિંઘ અંતર્ગત એમને કેદારનાથ સિંઘના ચુકાદા અંતર્ગત જે છે એ સેડિશનથી એમને જે છે એ સંરક્ષણ મળેલું છે 1962નું જજમેન્ટે એવું પણ કીધું હતું કે સેડિશન જો હમણાં મેં તમને ક્વેશ્ચન પૂછેલો તો એનો જવાબ અહીંયા જઈ ગયો 124A આઈપીસીની 124A જે છે એ તો સેડિશનની વાત કરે છે was intended only to punish subversion of a lawfully established government through violence means એટલે કે જો કોઈ હિંસક રીતે આનો ઉપયોગ કરશે સેડિશનનો મતલબ આમને શું કીધું હતો સુપ્રીમ કોર્ટે કેદારનાથ સિંઘની ચુકાદાની અંદર સેડિશનની વ્યાખ્યા એવી કરેલી હતી કે માત્ર સરકારની કોઈ ટીકા કરે છે તો એ સેડિશન નથી ગણવાનું પરંતુ જો કોઈ વ્યક્તિ સરકારની ટીકા કરે છે અને સાથે વાયોલેન્ટ મીન્સ હિંસક રીતે સરકારની ટીકા કરે છે હિંસા કરી અને સરકારની ટીકા કરે છે તો તમે એની ઉપર જે છે સેડિશન રાજદ્રોહનો ચાર્જ લગાવી શકો છો બાકી કોઈ પણ વ્યક્તિ બોલીને સરકારની ટીકા કરશે તો તમારે જે છે એ સેડિશન રાજદ્રોહનો ચાર્જ લગાવવાનો નથી બરાબર તો આ બધી વસ્તુ તમારા મગજમાં ફિટ હોવી જોઈએ બાકી તમને પ્રશ્ન થતો હોય કે સેડિશન શું છે રાજદ્રોહ શું છે આ આઈપીસીની જે આ 124A નંબરનો આર્ટિકલ સેક્શન જે છે એ શું છે તો એ બધું એની માટે અલગ વિડીયો છે એ તમે જોઈ લો એટલે તમને ખ્યાલ આવી જાય બાલ ગંગાધર તિલકનો એની સાથે શું લેવા દેવા છે એમને આ સેડિશન સાથે શું લેવા મજા આવતી હતી એ બધું મેં એમાં સમજાવેલું છે તમે જોઈ લેજો એટલે ખ્યાલ આવી જાય બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો વાત કરે છે કે 30% પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના રેસિપિયન્ટ્સ એટ ટુ ગેટ રેન્સ ફોર મે મહિના અંતર્ગત 30% બીજા હજી ઘણા બધા લોકો છે કે જેમને ગ્રેન્સ એટલે કે અનાજ ખોરાક મળશે કોની અંતર્ગત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત આ એક યોજના છે આ યોજના વિશે તમને ડિટેલમાં ખબર હોય છે આ યોજના જે છે એની સાથે રેશન કાર્ડ પણ જોડાયેલું છે વન નેશન વન રેશન કાર્ડ જે છે એ પણ જોડાયેલું છે આની અંદર નાફસા પણ જોડાયેલું છે નાફસા શું છે નેશનલ ફૂડ સિક્યુરિટી એજન્સી અથવા તો નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ જે આપણે બનાવેલો હતો જેના અંતર્ગત ગરીબ લોકોને અનાજ મળી શકે એવી કોશિશ કરવામાં આવી હતી એ બધું આની અંદર જોગવાઈ કરવામાં આવેલી છે તો ફૂડ મિનિસ્ટ્રીએ એવું કીધું કે હજી પણ 30% લોકોને મે મહિનાનું અનાજ જે છે એ આપવામાં આવશે નાફસા અંતર્ગત નાફસા જે છે તમને ખબર હોય છે નાફસા અંતર્ગત કોને અનાજ મળે છે એ બધું ખબર હોય છે કયા રેશન કાર્ડ વાળાને કયું મળે રેશન કાર્ડના કેટલા પ્રકાર છે એ ખબર હોય છે એપીએલ એટલે કે અબવ પોવર્ટી લાઇન બીપીએલ એટલે કે બિલો પોવર્ટી લાઇન આની સિવાય અંત્યોદયનું કાર્ડ પણ આવે છે એ પણ તમને ખબર હોય છે પછી આ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ શું છે પીડીએસ એ તમને ખબર હોય છે ટાર્ગેટેડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ શું છે આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ બરાબર આ બધી જે છે અતિ મહત્વની ચીજો છે તમને એવું લાગે કે મેં તો એ કંઈ સમજાવેલી નથી અને અત્યારે અમે એ કંઈ નથી સમજાવેલી કારણ કે જૂના ઘણા બધા વિડીયોની અંદર એની વાત કરેલી છે એ તમે જોઈ લેજો એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ એટલે તમને ખ્યાલ આવી જાય કે એ બધા મુદ્દા શું છે બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો વાત કરે છે કે સર્વિસ પીએમઆઈ શ્રિંક્સ એટલે કે સર્વિસ સેક્ટરની અંદર આજે પીએમઆઈ એટલે કે પરચેસિંગ મેનેજર્સ ઇન્ડેક્સ એની અંદર ઘટાડો જોવા મળેલો છે અને એની સાથે ત્યાં તમે બીજો આર્ટિકલ જોશો તો તમને ખ્યાલ આવશે કે સર્વિસ એક્સપોર્ટની અંદર સેવાના ક્ષેત્રની અંદર એક્સપોર્ટ નિકાસની અંદર જોઈએ તો 6.4%નો વધારો જોવા મળ્યો છે એટલે કે સર્વિસ સેક્ટરના એક્સપોર્ટની અંદર વધારો જોવા મળ્યો છે સર્વિસ આપણે વિદેશમાં વધારે વેચેલી છે જ્યારે સર્વિસ સેક્ટરની અંદર પીએમઆઈ જોશું પરચેસિંગ મેનેજર્સ ઇન્ડેક્સ તો એની અંદર ઘટાડો જોવા મળ્યો છે તો આ બંને મુદ્દો શું છે એ આપણે સમજીએ એનો મતલબ એમ કે સર્વિસ એટલે કે સેવા ક્ષેત્ર જે છે સેવા ક્ષેત્ર એની અંદર આપણે એની સેવાઓ વિદેશની અંદર વેચવામાં તો આપણે ઘણા આગળ છીએ એની સેવા વિદેશમાં વેચવાની અંદર તો ઘણા આગળ છીએ પરંતુ ભારતની અંદર સેવા ક્ષેત્રની અંદર જે પીએમઆઈની વાત કરીએ પરચેસિંગ મેનેજર્સ ઇન્ડેક્સ તો એની અંદર એટલું બધું રોકાણ એવું બધું આવેલું નથી આ વર્ષની આ મહિના દરમિયાન છેલ્લા 1-2 મહિના દરમિયાન જેટલાનો આ જે પીએમઆઈ આવેલો છે એટલા મહિના દરમિયાન સર્વિસ સેક્ટરની અંદર એટલો બધો ખર્ચો થયેલો નથી પરચેસિંગ મેનેજરનો મતલબ શું થાય એનો મતલબ એમ થાય કે સેવા ક્ષેત્રની અંદર કામ કરતા જેટલા પણ મેનેજર લોકો જે છે એમને એટલો બધો કોઈ ખર્ચો કરેલો નથી પરચેસિંગ મેનેજર ઇન્ડેક્સનો મતલબ જ થાય કે આની અંતર્ગત શું કરવામાં આવે પ્રાઇવેટ ખેલાડીઓએ એમના મેનેજરને પૂછવામાં આવે બધી જ કંપનીના ભારતની અંદર ટોટલ 500 કંપની નોંધવામાં આવે અને 500 કંપનીના મેનેજરને પૂછવામાં આવે કે તમે આ મહિને કેટલી વસ્તુ ખર્ચ કરી કેટલી વસ્તુ ખરીદી નવી વસ્તુ ખરીદી તમને એવું લાગે એનાથી શું થાય તો એના આધારે એ અંદાજ લગાવે કે આટલી વસ્તુ ખરીદી તો હવે ભવિષ્યમાં એવો આવું કંઈક કરી શકે છે આ પ્રકારે રોજગારીને એ બધું મળશે બરાબર હવે આપણી માટે મહત્વની ચીજ જો કોઈ હોય તો એ આવડી છે કઈ તો કે પરચેસિંગ મેનેજર્સ ઇન્ડેક્સ પીએમઆઈ અને
આઈપી આ બંને વચ્ચે શું તફાવત છે? ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન. હકીકતમાં જોઈએ તો બંને જે છે એના આધારે ખબર પડે કે દેશની ઇકોનોમી, અર્થતંત્ર અથવા ગ્રોથ, વિકાસ જે છે અથવા તો ગ્રોથ જે છે એની અંદર વૃદ્ધિ દર જે છે એ કઈ રીતે ચાલી રહ્યો છે એ આપણને ખ્યાલ આવે પીએમઆઈ અને આઈઆઈપી બંનેના આધારે. પરંતુ આ ક્વેશ્ચન જે છે એ મેન્સ માટે અતિ મહત્વનો બની જાય. ડાયરેક્ટ જ ક્વેશ્ચન પૂછી લેશે કે પીએમઆઈ અને આઈઆઈપી એ બંને વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. બરાબર, તો તમારે લખવું પડશે, લખશો તો જ માર્ક મળશે. પીએમઆઈની થોડી વાત કરીએ તો પીએમઆઈ જે છે એ નિકી દ્વારા લોન્ચ કરવામાં આવે છે અથવા તો પીએમઆઈ જે છે એ આઈએચઓ ઇન્ડિયા દ્વારા લોન્ચ કરવામાં આવે છે, આઈએચએસ ઇન્ડિયા દ્વારા. જ્યારે વાત કરીએ આ જે આઈઆઈપી ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન એ સીએસઓ દ્વારા રજૂ કરવામાં આવે છે. સીએસઓ એટલે શું? તો કે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક ઓફિસ, આંકડા શાસ્ત્રની જે ઓફિસ છે જે મોસ્પી અંતર્ગત કાર્ય કરે છે. મોસ્પી એટલે શું? તો કે મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન, જે આંકડા શાસ્ત્રની ઓફિસ છે એના અંતર્ગત એના દ્વારા પબ્લિશ કરવામાં આવે છે. આ બંને જે છે એ ઇન્ડેક્સ છે એટલે કે રિપોર્ટ છે જે દર મહિને અથવા દર એકાદ બે મહિને જે સમય નક્કી કરેલો હોય ત્યારે રજૂ કરવામાં આવે છે. પીએમઆઈ જે છે પીએમઆઈ ડઝ નોટ ટ્રેક ધ એકચ્યુઅલ પ્રોડક્શન. આની અંદર પ્રોડક્શનને ધ્યાને લેવામાં આવતું નથી. પ્રોડક્શન એટલે કે ઉત્પાદનને ધ્યાને લેવામાં આવતું નથી. મેં તમને પહેલાં જ કીધું કે પર્ચેસિંગ મેનેજર્સ ઇન્ડેક્સની અંદર શું કરવામાં આવે તો કે ભારત દેશની અંદર 500 પ્રાઇવેટ સેક્ટરની કંપની છે. એ 500 પ્રાઇવેટ સેક્ટરની કંપનીના જે મેનેજર એમને પૂછવામાં આવે કે તમે ગયા મહિના દરમિયાન કેટલી નવી વસ્તુ ખરીદેલી હતી, પરચેસ કરેલી હતી, કેટલી વસ્તુ ખરીદેલી હતી, એ બધાનું લિસ્ટ બનાવવામાં આવે અને એના આધારે બધો અંદાજ લગાવવામાં આવે. એટલે આમાં એકચ્યુઅલ પ્રોડક્શનને ધ્યાને લેવામાં આવતું નથી. જ્યારે સીએસઓ અથવા તો આઈઆઈપીની અંદર જે છે એ એકચ્યુઅલ પ્રોડક્શનને ધ્યાને લેવામાં આવે છે. એટલે કે કુલ કેટલું ઉત્પાદન થાય છે એને ધ્યાને લેવામાં આવે છે. આખા મહિના દરમિયાન અથવા 2 મહિના દરમિયાન કેટલું ઉત્પાદન થાય છે એને ધ્યાને લેવામાં આવે. પીએમઆઈની અંદર વાત કરીએ તો માત્ર 500 પ્રાઇવેટ કંપની જે છે એનો જ સમાવેશ થાય છે. જ્યારે આઈઆઈપીની અંદર પ્રાઇવેટ અને સરકારી બંને કંપની જે છે એના આંકડા ધ્યાને લેવામાં આવે છે. પીએમઆઈની અંદર વાત કરીએ તો મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટર બંનેને ધ્યાને લેવામાં આવે છે. એટલે કે ઉત્પાદન અને સેવાઓ બંનેને ધ્યાને લેવામાં આવે છે. જ્યારે આઈઆઈપીની અંદર વાત કરીએ ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન તો એ ઇન્ડસ્ટ્રીની જ વાત કરે છે. ઇન્ડસ્ટ્રી એટલે કે ઉદ્યોગ એટલે કે કારખાનાની અંદર શું થતું હોય તો કે મેન્યુફેક્ચરિંગ, તો ખાલી એની અંદર મેન્યુફેક્ચરિંગ ઉત્પાદનને ધ્યાને લેવામાં આવે છે. એમાં સર્વિસ સેવાઓને ઇન્ક્લુડ કરવામાં આવતી નથી. પીએમઆઈની વાત કરીએ તો લેસ કોમ્પ્રિહેન્સિવ. આ એટલો વ્યાપક ઉદાહરણ આપતું નથી. કેમ? કારણ કે ખાલી 500 કંપનીને તે ધ્યાને લીધેલી છે. આખું ભારત બહુ મોટો દેશ છે, 110 કરોડ લોકો રહે છે. તો ખાલી 500 કંપનીના આધારે જે છે એ કંઈ બધો ડેટા ખબર ન પડી જાય. એટલે લેસ કોમ્પ્રિહેન્સિવ એટલો વ્યાપક રીતનું ચિત્ર બતાવતું નથી. સિન્સ ઇટ કવર્સ ઓનલી પ્રાઇવેટ સેક્ટર. અને બીજું આની અંદર ખાલી પ્રાઇવેટ કંપની જ આવે છે એટલે ઇકોનોમીના અર્થતંત્રનું અથવા તો ઇકોનોમીના ગ્રોથનું, વિકાસનું જે છે અથવા તો એના જે વૃદ્ધિનો સાચો વૃદ્ધિ દર બતાવતું નથી. પરંતુ આ મોર કોમ્પ્રિહેન્સિવ, આની અંદરનો જે હોય આઈઆઈપી એ થોડું વધારે વ્યાપક, વધારે કોમ્પ્રિહેન્સિવ હોય છે. બાકી આગળ વાત કરીએ પીએમઆઈ જે છે એ જીડીપી કેલ્ક્યુલેશન, જીડીપીના ગણતરી માટે પણ ઉપયોગમાં લેવામાં આવતું નથી. જ્યારે આઈઆઈપી જે છે એને જીડીપીના કેલ્ક્યુલેશન માટે ઉપયોગમાં લેવાય છે ટુ એકાઉન્ટ ફોર ધ અનઓર્ગેનાઇઝડ સેક્ટર. જ્યારે જીડીપીનું કેલ્ક્યુલેશન કરવાનું હોય અને એ પણ અસંગઠિત ક્ષેત્ર માટે એટલે કે અનઓર્ગેનાઇઝડ સેક્ટર માટે, ત્યારે આઈઆઈપીને ધ્યાને લેવામાં આવે છે. બરાબર, તો આ બંને વચ્ચેનો તફાવત તમને ખબર હોવી જોઈએ. બાકી બીજી વાત કરીએ તો આઈઆઈપી ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન એની અંદર અલગ 8 જેટલી કંપની જે છે એને ધ્યાને લેવામાં આવે છે. અને આની વાત કરીએ તો 8 કંપની નહીં પરંતુ 8 જેટલા સેક્ટર જે છે, 8 અલગ સેક્ટર જે છે એને ધ્યાને લેવામાં આવે છે. આઈઆઈપી ઉપર અલગ જ એક વિડીયો છે કે એમાં કયા સેક્ટર છે, કઈ રીતે એને યાદ રાખવા, કોનું વેઇટેજ સૌથી વધુ છે, પરીક્ષામાં કેવો પ્રશ્ન પૂછાય છે, કેવો પૂછાઈ ગયેલો છે, એ બધા ઉપર અલગ વિડીયો છે. એ તમે જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જાય. પીએમઆઈ ઉપર પણ અલગ વિડીયો છે, એ પણ તમે જોઈ લેજો એટલે બંને વચ્ચે ખ્યાલ આવી જાય. અત્યારે ખાલી આપણે એના તફાવત જોયેલા છે. તો હવે આજ માટે આટલું રાખીએ. બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર હાર્દિક સાથે.